ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચર ટુરિઝમનો પ્રારંભ. આ આયોજન ગુજરાત ટુરિઝમ અને કે મૂવી એન્ટરપ્રાઇઝ ડિરેક્ટર કેતકી કાપડિયા દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતની હરિયાળી નગરી અને રાજધાની એવા ગાંધીનગરના આંગણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચર ટુરિઝમ નામના સુંદર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે 31 જુલાઈથી 2 ઓગસ્ટ એમ કુલ 3 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં દેશ વિદેશના ફિલ્મ મેકર્સની શોર્ટ ફિલ્મ્સ અને ડોક્યુમેન્ટરીઝનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ફેસ્ટિવલના ડિરેક્ટર કેતકી કાપડિયા છે, જ્યારે ફેસ્ટિવલના આર્ટિસ્ટિક ડિરેક્ટર શ્રીનિવાસ નાયડુ છે. ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમની 31 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે શરૂ થઈ હતી, જેમાં અંદાજ અને જાનવર જેવી જાણીતી બોલિવૂડ ફિલ્મોના ડિરેક્ટર સુનિલ દર્શન, એક્ટર અને વોઇસ આર્ટિસ્ટ રાજેશ ખટ્ટર, ડિરેક્ટર અને રાઇટર ધરમ ગુલાટી, ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર ચિન્મય પુરોહિત, એક્ટર અને મોડેલ અરુણ શંકર તેમજ એક્ટ્રેસ અનેરી વજાની, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ જેવી જાણીતી હસ્તીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ.